નમસ્કાર દોસ્તો, જય હિન્દ એન્ડ લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, બેલીફ અને પટ્ટાવાળા હાઈકોર્ટ દ્વારા જે અત્યારે એક ક્રીમ ભરતી બહાર પાડવામાં આવી છે, જેની અંદર બેલીફ અને પટ્ટાવાળાની ખૂબ મજાની અને ખૂબ વધારે એવી ભરતી છે. આમાં તમે દરેક લોકોએ આઈ હોપ કે ફોર્મ પણ ભર્યું હશે. બેલીફ અને પટ્ટાવાળાની પોસ્ટમાં જો જોબ મળી જાય એક વખત, તો તમને જે છે એ આ જીવન એ જે છે એ શાંતિ થઈ જાય. આ જીવન છે એ તમે એ સરકારી નોકરિયાત કહેવાઓ અને જોબ પણ સારી છે. અને આ પરીક્ષાની અંદર કોઈ પણ જગ્યાએ કાચું ન કપાય અને આ પરીક્ષા એ ગમે તેમ રીતે પાસ જ કરવી જ છે, એ લક્ષ્યની સાથે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મને ફોન કરેલા અને મેસેજ પણ કરેલા કે જેની અંદર એ લોકોને બેલીફ અને પટ્ટાવાળાની પરીક્ષા છે એના માટે કયા કયા એવા પુસ્તકો વાંચવા જોઈએ, કઈ કઈ એવી બુક્સ વાંચવી જોઈએ કે જેથી આ પરીક્ષા પાસ કરી શકાય. એના માટે આ નાનકડો જે છે એક વિડીયો તમારા માટે બનાવ્યો. અને દોસ્તો, આવો જે એની પર વાત કરીએ કે બેલીફ પટ્ટાવાળાની પરીક્ષા છે એ પાસ કરવી હોય તો તમારે કયા કયા એવા પુસ્તકો વાંચવા જોઈએ. બરાબર, પહેલી વાત કે આ આખી પરીક્ષા છે ને એ ગુજરાતીમાં થવાની છે. હવે બેલીફ અને પટ્ટાવાળાની જે આખો સિલેબસને એક વખત તમે જોવો તો બેલીફ અને પટ્ટાવાળામાં ફરક શું છે? તો સર, આ જે સિલેબસના 6 ટોપિક છે ને એ બેલીફની પરીક્ષાની માટે છે અને આ 5 જે ટોપિક છે ને એ પટ્ટાવાળાની એટલે કે કોર્ટ અટેન્ડન્ટ. બરાબર, આ પટ્ટાવાળા માટે કોર્ટ અટેન્ડન્ટની પરીક્ષા છે એના માટે છે. એટલી વસ્તુ તો સમજાણી. હવે બેયના સિલેબસનો કન્ટેન્ટ જુઓ. પટ્ટાવાળા છે તો એમાં ગુજરાતી ભાષા છે. પટ્ટાવાળાની પરીક્ષા છે તો પટ્ટાવાળાની બાબતમાં એનો જે આખો સિલેબસ છે, અભ્યાસક્રમ છે, તો એમાં ગુજરાતી ભાષા છે, સામે ગુજરાતી ભાષા છે બેલીફમાં. અહીંયા જે છે સામાન્ય જ્ઞાન છે તો વાંય સામાન્ય જ્ઞાન છે. અહીંયા ગણિત છે તો અહીંયા ગણિતનો વિષય છે. અહીંયા રમતગમતનો વિષય છે પટ્ટાવાળામાં અને બેલીફમાં રમતગમતનો વિષય છે. અહીંયા રોજબરોજની ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ છે ઈ છે તો અહીંયા કરંટ અફેર્સ પણ છે. પણ બેલીફની પરીક્ષાની અંદર એક ટોપિક વધારે છે અને ઈ છે કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન. એટલે તમને એક બેઝિક જે છે કમ્પ્યુટર તો આવડતું હોવું જોઈએ. પટ્ટાવાળા માટે કમ્પ્યુટર હાલ જરૂરી નથી, પણ બેલીફની આ પરીક્ષા માટે તમને કમ્પ્યુટર જે છે એ દોસ્તો આવડતું હોવું જોઈએ. તો કમ્પ્યુટરને જે છે એ લઈ અને આવી રીતે આપણો સિલેબસ છે. હવે અહીંયા તમે કયા કયા એવા પુસ્તકો છે એ લ્યો તો જેથી તમે આ પરીક્ષા પાસ કરી શકો, આની એક વાત. તો દોસ્તો, આ જે છે આના માટે બધાય માટે એક પુસ્તકોનું હું સજેશન તમને આપું. ગુજરાતી ભાષા છે એ તમે બેલીફની પરીક્ષા હોય કે પછી તમારે પટ્ટાવાળાની પરીક્ષા, ગુજરાતી ભાષા માટે હું તમને અહીંયા સજેસ્ટ કરીશ અને ઈ છે વ્યાકરણ વિહાર. બરાબર, આ વ્યાકરણ વિહાર નામનું એક પુસ્તક આવે છે, એ તમે લઈ શકો છો. ત્રિવેદી, બિપિન ત્રિવેદી જે છે એમના લેખક છે એનું. અથવા તો તમે અહીંયા અક્ષર પબ્લિકેશન છે એનું પણ પુસ્તક ગુજરાતી વ્યાકરણ એ તમે લઈ શકો છો. બરાબર, બેય માટે સેમ. બરાબર, અહીંયા બેલીફ માટે પણ તમારે એ વ્યાકરણ વિહાર જે છે એ ચાલશે અને અહીંયા પણ તમારે એ અક્ષર પબ્લિકેશન છે એની વસ્તુ ચાલશે. ત્યાર પછી બીજું શું આવ્યું તો કે સામાન્ય જ્ઞાન આવ્યું. હવે જોજો દોસ્તો, સામાન્ય જ્ઞાન છે ને એ જનરલી એમાં બધાય ટોપિક આવે. સામાન્ય જ્ઞાનની અંદર આ પરીક્ષા છે ને તમારી ગુજરાતીમાં થવાની છે. આ પરીક્ષાની અંદર તમારે પીએચડી કરવાની જરૂર રહેતી નથી અને આ પરીક્ષામાં એટલું બધું અઘરું તમને પૂછાવાનું નથી. બરાબર, પાછલા વર્ષના જે પણ પેપરો છે એને આપણે જોઈએ તો બહુ સહેલી વસ્તુ હોય કે જે પરીક્ષાની અંદર જો એક પ્રોપર વેથી, એક વ્યવસ્થિત માર્ગદર્શનની સાથે જો આ પરીક્ષાની તમે તૈયારી કરો તો ચોક્કસથી આ પરીક્ષા છે તમે પાસ કરી શકો. તો સામાન્ય જ્ઞાન માટે તમે કોઈ પણ જગ્યાએથી, હવે તમે એ સામાન્ય જ્ઞાન માટે છે એ યુવા ઉપનિષદની પબ્લિકેશનની બુક વાંચી શકો છો, સામાન્ય જ્ઞાન છે. પછી એવી જ રીતે પ્રાજસ્વની પણ આવે છે તો એની પણ પુસ્તક છે એ તમે વાંચી શકો છો. અથવા તો તમારી પાસે પણ કોઈ બીજું પબ્લિકેશન છે તો એ પણ તમે ચોક્કસથી રિફર કરી શકો છો, વાંચી શકો છો. સામાન્ય જ્ઞાનની અંદર શું શું વાંચવાનું હોય એ તમને કહું. સામાન્ય જ્ઞાન જે હોય એમાં ગુજરાતની ભૂગોળ હોય, થોડો ઘણો ગુજરાતનો ઇતિહાસ હોય, થોડા ઘણા એવોર્ડ્સ હોય, એવા બધા નાના મોટા ટોપિકો છે એ અહીંયા તમને આવે.
બરાબર. પછી આવ્યું ગણિત. હવે ગણિત માટે જે છે એ તમે યુવા ઉપનિષદને ફોલો કરી શકો, અથવા તો નીરજ ભરવાડ જે છે એની પુસ્તક લઈ શકો, અથવા તો તમે વર્લ્ડ ઇનબોક્સ છે એનું પુસ્તક લઈ શકો. ગણિત માટે તો સિમ્પલ વસ્તુ છે. શું પૂછાય ખબર છે? કાં તો સિરીઝ પૂછાય, કાં તો જે છે તમને અહીંયા સિરીઝના દાખલા પૂછાય, પછી તમને ટકાવારીના દાખલા પૂછાય, પછી તમને નળ ટાંકીવાળા દાખલા પૂછાય, તમને હોડીવાળા દાખલા પૂછાય, કામ અને મહેનતાણું પૂછાય, પછી નફો ખોટ પૂછાય. આવા દાખલાઓ છે એ તમને આવશે. બહુ એક્સ્ટ્રા વસ્તુ છે એ અહીંયા તમને આવશે નહીં. તો ગણિત જે છે એની અંદર તમે આ વસ્તુ કરી શકો. કાં તો નીરજ ભરવાડ જે છે એની પુસ્તક લઈ શકો, અથવા તો યુવા ઉપનિષદનું પુસ્તક જે છે એ તમે લઈ શકો. હવે આવ્યું રમત ગમત. રમત ગમત જે છે એ વસ્તુ એવું છે કે જનરલી એ કરંટ અફેર બેઝ હોય. તમે જે સામાન્ય જ્ઞાન જે લેશો એ સામાન્ય જ્ઞાનની અંદર રમત ગમતનો ટોપિક આવેલો જ હશે. એટલે એના માટે કોઈ અલગથી કોઈ એવું પુસ્તક આવતું નથી. બીજું કે કરંટ અફેર બેઝ હોય એ આખું તમારું રમત ગમત હોય. બીજું કે રમત ગમતમાં પૂછે શું? તો કે ઓલિમ્પિક્સની ડિટેલ પૂછે, પેરા ઓલિમ્પિકની ડિટેલ પૂછે. હમણાં આઈસીસી વર્લ્ડ કપ જે છે T20 વર્લ્ડ કપ આપણે જીત્યા તો એની ડિટેલ પૂછી શકાય. એવા ખેલાડીઓ છે એનું નામ પૂછી શકાય, અને એ કયા ખેલ સાથે સંબંધિત છે એ પૂછી શકાય. પછી તમને કોઈ ટ્રોફી હોય પર્ટિક્યુલર, ક્રિકેટમાં કયા કયા પ્રકારની ટ્રોફી આપવામાં આવે છે એ પૂછી શકાય. એવી જ રીતે તમને બીજી કોઈ ડિટેલ્સ જે છે એ રમત ગમત બાબતે, જેમ કે કોઈ એવોર્ડ્સ હોય, બરાબર, એ એવોર્ડ્સ તમને પૂછી શકે. બરાબર. તો આના માટે કોઈ સ્પેસિફિકલી કોઈ બુક નથી આવતી, પણ જે કરંટ અફેર બેઝ હોય, પ્લસ કે તમારી આ જીકે ની બુકમાં જે હોય ને એ કરી લો એટલે તમારે ભેગું થઈ જાય. પછી એવું રોજબરોજની ઘટનાઓ. હવે આ રોજબરોજની ઘટનાઓ કરવી ક્યાંથી? તો કે રોજબરોજની ઘટના કરવી હોય તો કોઈ એક મેગેઝિન કાં તો ફોલો કરી લ્યો, કાં તો યુવા ઉપનિષદ છે, કાં તો વર્લ્ડ ઇનબોક્સ છે, અથવા તો કોઈ બીજું પણ કોઈ ગુજરાત લેટેસ્ટ લિબર્ટીનું લેટેસ્ટ ફેક્ટ્સ આવે છે એને તમે ફોલો કરી શકો છો. અથવા તો તમે આઈસી છે તો એનું આઈસ મેજિક છે તો એ પણ તમે ચોક્કસથી ફોલો કરી શકો છો. જે તમને અનુકૂળ પડે, જેની ભાષા તમને અનુકૂળ પડે એના તમે કરંટ અફેર્સ વાંચી શકો છો. ત્યાર પછી અહીંયા જે કમ્પ્યુટરનું જે પાયાનું જ્ઞાન છે, તો કમ્પ્યુટરના પાયાના જ્ઞાન માટે તમે વેબ સંકુલની જે અકરમ સેરસિયા સાહેબ છે એમની પુસ્તક આવે છે એને સરસ રીતે ફોલો કરી શકો છો. કમ્પ્યુટરની અંદર એટલું બધું ડીપમાં કોઈ આવે નહીં. કમ્પ્યુટર છે બહુ સીધું સિમ્પલ વસ્તુ છે, એ તમને કમ્પ્યુટર તમને પૂછી શકાય. તો આવી રીતે જે છે એ મેં તમને આખું બુક લિસ્ટ છે એ તમને મેં આપ્યું કે કેવી રીતે આ હાઈકોર્ટની પરીક્ષા માટે બેલીફ અને પટ્ટાવાળાની જે પરીક્ષા છે એ પટ્ટાવાળા જે છે એ જનરલી ક્લાસ 4 છે, બરાબર છે, ક્લાસ 4 ની પોસ્ટ કહેવાય પટ્ટાવાળા, બરાબર. અને બેલીફ જે છે એ આમ જોવા જાવ તો ક્લાસ 3 જેવું પોસ્ટ જેવું એ ગણી શકાય, બરાબર છે. તો અહીંયા આ જે છે એ બેલીફની પરીક્ષા, બેલીફ જે છે એને સમન્સ બજાવવાના હોય, બરાબર છે. તો આવી રીતે જે છે આ રીતે તમે આ પરીક્ષાની અંદર તમારો આખો એક સિલેબસ છે, બરાબર, અને સિલેબસ મુજબનું આખું બુક લિસ્ટ છે. હવે આમાં ઘણા સબ્જેક્ટ એવા છે કે તમારા બુક વાંચવાથી ભેગા ન થાય, અને એ પુસ્તકોમાંથી ભેગું ન થાય તો એના માટે ફરજિયાત તમને કોઈક સાચા માર્ગદર્શનની જરૂરિયાત પડે. અને આ માર્ગદર્શન તમને લક્ષ્યમ એકેડેમીના પ્લેટફોર્મથી ઘરે બેઠા લાઈવ પ્લસ રેકોર્ડેડ સેશન્સના માધ્યમથી એ માત્ર 1100 જ રૂપિયાની અંદર આપવામાં આવે છે. હવે 1100 રૂપિયાની અંદર તમારી 1, 2 ને 3 ડ્રાઈવર, બેલીફ અને પટ્ટાવાળા ત્રણે પરીક્ષા જે છે એની તૈયારી તમારે આની એક જ આખા પેકમાં એટલે 1100 રૂપિયામાં થઈ જાય. 1100 રૂપિયા પ્લસ ટેક્સ. અને આ પરીક્ષાની તૈયારી બાબતે હજી કોઈ પણ તમને પ્રશ્ન છે કે કોઈ ડાઉટ હોય તો ચોક્કસથી તમે અમારી જે હેલ્પલાઇન નંબર છે, આ હેલ્પલાઇન નંબર છે 9429077607, અને આ હેલ્પલાઇન નંબર છે નીચે પણ અમે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર આપણે આપેલી છે. તો એમાં પણ તમે ચોક્કસથી કોન્ટેક્ટ કરી શકો છો અને એની અંદર પણ તમે પ્રોપર જે છે તમારું સોલ્યુશન મેળવી શકો છો. પણ જો વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો તમે ચોક્કસથી અમારી સાથે લક્ષ્યમ એકેડેમી સાથે જોડાઈ શકો છો. અમારા ડેમો સેશન્સ પણ અમારી એપ્લિકેશન ઉપર છે, તમે એમાં પણ જોઈ શકો છો. પ્લસ કે આની જે લિંક છે એ તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી છે,
અથવા તમે પ્લે સ્ટોર ઉપર આવી રીતે લક્ષ્યમ લખશો તો લક્ષ્યમ જે છે એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરવાની આવશે અને જે ડાઉનલોડ કરી અને આવી રીતે એનું હોમ પેજ છે. હોમ પેજમાં જે છે અહીંયા એક મસ્તીનો સિમ્બોલ છે ગુજરાત હાઈકોર્ટ, એની ઉપર ક્લિક કર્યું એટલે સીધું જે છે એ આ ખુલશે અને એમાં તમારે આ કોર્સ જે છે એ લઈ લેવાનો. અત્યારે હાલ આમાં 78% નું ડિસ્કાઉન્ટ છે. 78% નું આખું ડિસ્કાઉન્ટ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે આપેલું છે. ટૂંક સમયની અંદર આ ડિસ્કાઉન્ટ જે છે એ જતું રહેશે અને આના ભાવ વધશે. તો એની પહેલા ખાલી 1100 રૂપિયાની અંદર, કેટલા 1100 રૂપિયાની અંદર ઘરે બેઠા તમે તૈયારી કરી શકો અને એ તૈયારી જે તમારા દ્વારે છે. એટલે હવે તમારે જે છે આ બાબતનું કોઈ સોલ્યુશન જે છે એ રહેતું નથી અને વ્યવસ્થિત તૈયારી કરી શકો બેલીફની અંદર અને પટ્ટાવાળામાં નામ આવી જ જાય. બરાબર, જો વ્યવસ્થિત માર્ગદર્શન મળે ને તો. આની પહેલા અમારા દ્વારા જે છે ભૂતકાળમાં જે છે પટ્ટાવાળા જે છે એની ભરતી 2023માં આવી હતી અને ઘણા બધા સિલેક્શન પણ થયા છે. બરાબર, 2017-18 ની અંદર બેલીફની ભરતીમાં પણ ઓલરેડી સિલેક્શન છે. તો એવી સંસ્થા જે છે કે જેની પાસે એક્સપિરિયન્સ છે, જેના ફેકલ્ટીઝના પોતે સ્ટુડન્ટ્સ છે, એ વિદ્યાર્થી મિત્રો હાલ જોબ કરે છે. તો એવા વિદ્યાર્થી મિત્રો જે છે એમના હેઠળ એમના જ દ્વારા અને એમના ફેકલ્ટીઝ દ્વારા તમે માર્ગદર્શન મેળવી શકો છો. આશા રાખું છું આ માહિતી સમજાણી હશે અને જો તમને જે છે આ માહિતી ગમી હોય તો લાઈક અને જો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ છે એ ચોક્કસથી તમે કરી શકો છો. મળીએ છીએ આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયોની સાથે. મને રજા આપશો, નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. જય હિન્દ એન્ડ જય ભારત.